just for your all information, this whole event will be shot by BS9 News, and they will edit and they will telecast the whole event with appropriate way of presenting. અને એમના સોશિયલ મીડિયા અને તમામ એમની જે પણ ચેનલ છે ડિજિટલ પ્લેટફોર્મ એના ઉપર સાંજે આજે આ કાર્યક્રમ થશે. એની લિંક પણ હું શેર કરીશ, કારણ કે હવે તો આપણા જ વિદ્યાર્થી છે ભૂતપૂર્વ, એટલે આપણે હકથી બધું જ કહી શકશું. એટલે આ ઉલ્લેખ એટલે કર્યો હતો કે તમે કાંઈ પૂછવા માગતા હો તો તમે બે ધડક પૂછજો, કારણ કે આવા મોકા પણ ભાગ્યે મળે કે કોઈ મીડિયાકર્મીને આપણે કંઈક પૂછીએ. તમારે કાંઈ વાંચવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત તમારા માતા પિતા, તમારા વડીલો, આજથી તમારી 2-5 પેઢી પહેલાં સ્ત્રીઓ કેવું જીવન જીવતી, એક બપોરમાં એને 50 લોકોનું રાંધવાનું હોય. આજ તમને એમ કહે કે તમારે 5 માણસનું રાંધવાનું છે તો તમારા ઘણ મરી જાય. તમને આમ થઈ જાય કે ઓહો 5નું બનાવવાનું છે, એ 50-50ના રોટલા ઘડતા. તમારે એવું તો નથી. અને બીજું કે આ આપણો ઇતિહાસ છે ને, આપણી પાસે સોશિયલ મીડિયા એકદમ સ્ટ્રોંગ ઝોન છે. પહેલાં સોશિયલ મીડિયા નહોતું, ખાલી પુસ્તકો હતા. તો કેટલી બધી સ્ત્રીઓ, રાણીઓ મહાન થઈ ગઈ, કેટલા બધા યુદ્ધમાં લડ્યા, બરોબર છે. આઝાદીની લડાઈમાં કેટલી બધી સ્ત્રીઓ મહાન થઈ ગઈ. એ બધાના ઇતિહાસ ચોપડે લખાણા, કારણ કે એણે એવા કામ કર્યા છે. તમારા બધામાં મનમાં એવું જોઈએ કે મારે એવું કામ કરવું છે કે હું જે કરું ને આજથી 100 વર્ષ પછી પણ એ કામ યાદ રહેવું જોઈએ. નહીંતર તમે સ્નેપચેટમાં સ્ટ્રીકું બનાવો, ઇન્સ્ટાગ્રામમાં રીલું મૂકો, યુટ્યુબ ફેસબુકમાં કન્ટેન્ટ મૂકો, એ કાંઈ નિસ્બત નહીં રહે. તમને એટલું કહો કે તમે સ્નેપમાં સ્ટ્રીકું બનાવો છો, પણ તમે ક્યારે એવું વિચારો કે તમે તમારા માતા પિતા સાથે ડેઈલી 1 કલાક બેહવાની સ્ટ્રીક બનાવો? કરો છો? તમને ખબર છે તમારા પપ્પા તમારા માટે કેટલી મહેનત કરે છે, કેટલા ઘસાય છે? એટલે પપ્પાની વાત એ કે દીકરીઓને સૌથી વધારે વાલો એનો બાપ હોય. અને બાપ કેવો હોય કે ખર્ચાઈ જાય, એ જેટલું કમાય ને 100%, એમાંથી કદાચ 5 કે 10% પોતાના માટે વાપરતો હોય છે, બાકી 90% આખા પરિવારમાં આપી દે. એમાંય 50% પોતાની દીકરી ઉપર વાપરતો હોય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમાં મને કોઈ ના નહીં પાડે. પાડશો એમાં ના? બસ તમારા પપ્પા માટે તમારે વિચારવાનું, તમારા મધર માટે, તમારા પરિવાર માટે. આજે લોકો અજાણ્યા શખ્સ ઉપર તમે વિશ્વાસ કરો છો સોશિયલ મીડિયા ઉપર, એના કરતાં તમારી તકલીફો તમે તમારા પરિવારના સભ્યો, તમારા ખાસ મિત્ર હારે શેર કરો. નહીતર શું થશે કે તમે અજાણ્યા વ્યક્તિ હારે તમારી તકલીફ શેર કરશો એટલે એ તમને એના ઝોનમાં લઈ જશે. ધીરે ધીરે તમે એની બાજુ સરકતા જશો, લપસતા જશો, અને તમે પછી કોઈ પણ એક એવા વિડીયોનો કે કોઈ પણ એવી ઘટનાનો ભોગ બનશો જે મારા સમાચારમાં ડેઈલી 10માંથી 3 ઘટના હોય કે સ્ત્રી સાથે હેરેસમેન્ટ થયું, રેપ થયો, કે XYZ કોઈ ઘટના બેને બદનામી કરવાની, એના ફોટોઝ વાયરલ કર્યા. આવી ઘટનાઓ ટીવીમાં દરરોજ આવે છે, ડેઈલી આવે છે. મેડમે કહ્યું કે 3 કલાકમાં એક ઘટના આવી બને છે, એનાથી વધારે બને છે. શું કામ? કે ક્યાંક ને ક્યાંક આપણે લેટ ગો કર્યું, આપણે કડક નથી રહ્યા, તો જ બીજે આપણે ખેંચી શકે ને. તમે પોતે એટલા સ્ટ્રોંગ હો, તમે રજીસ્ટર કરી દો ને ભાઈ. તમે અજાણ્યા ઉપર શું કામ વિશ્વાસ કરો છો? આપણે નાના હતા ત્યારે કહેતા કે તમે કે બહાર ગામ જાઓ, ક્યાંક મેળામાં જાઓ તો કોઈ કંઈ આપે ને ખાવાનું, તો તમારે ખાવું નહીં. શું કામ કહેતા હોય? કાંઈક કારણો એટલે જ કહેતા હોય. હજી બધા કહે છે ભાઈ તમે ક્યાંય બહાર જાઓ તો તમે તમારું ધ્યાન રાખો, તમે અજાણ્યા શખ્સો ઉપર વિશ્વાસ ન કરો. એનું કારણ જ આ છે, કારણ કે આપણી જે એજ છે 18 થી 22, આ એજ એવી છે કે માણસની બાયોલોજીકલ સાયકલ આખી ચેન્જ થતી હોય. એટલે પ્રેમમાં પડવું, લાગણીઓ વધવી, બીજું બધું થવું, આ ઘટનાઓ સામાન્ય છે, દરેક વ્યક્તિને આ થતું હોય, બરોબર છે. તો એને ફેસ કેમ કરવી? એવું નથી કે પ્રેમ ન કરાય, પ્રેમ સારો નથી એવું નથી કહેતો, પ્રેમ ખરાબ છે એવું નથી કહેતો, બટ તમે તમારી લિમિટ્સ એક એ બાબતમાં હોવી જોઈએ એક સ્ત્રી તરીકે કે ભાઈ તમે કોઈ વિડીયોનો ભોગ ન બનો, તમે કોઈ ફોટોઝનો ભોગ ન બનો, કે તમારી બદનામી ન થાય એવું એક પણ કાર્ય તમારે ન કરવું જોઈએ. તમારા પપ્પા, તમારા બાપ એટલે ઘરની ઇજ્જત મોભો કહેવાય, બરોબર છે. કે બધી જગ્યાએ હું જ તો ખર્ચાયો છું. આ એક બાપ કહે છે કે બધી જગ્યાએ હું જ તો ખર્ચાયો છું, અને કારણ એનું એ છે કે હું ડાયો છું, અને નથી સમજી શક્યું કોઈ મને ઈશ્વર, નથી સમજી શક્યું કોઈ મને ઈશ્વર, હું કેવી અઘરી ભાષામાં લખાયો છું. એટલે તમે બોલો, સ્ટાર્ટ. તમે કહો, તમે એક દીકરી તરીકે તમે તમારું આપો કંઈક વિદ્યાર્થીઓને. જેમ મેં હમણાં વાત કરી કે આપણું એટીટ્યુડ છે, આપણો બિહેવિયર છે, આપણું વ્યક્તિત્વ છે, એ કેવું હોવું જોઈએ એક છોકરી તરીકે.
કે હું તો એક દરિયો છું, હું તો એક દરિયો છું, એમ કોઈના પણ ખોબામાં સમાઈ ન જાઉં. હું તો એક દરિયો છું, એમ કોઈના પણ ખોબામાં સમાઈ ન જાઉં. પાણી ખારું ખરા, પાણી ખારું ખરા, કારણ કે એમ કંઈ બધાને પચી ન જાય. તો આવું આપણું કંઈક વ્યક્તિત્વ હોવું જોઈએ. આમાંથી કેટલા લોકોને ગરોળી છે, વંદો છે કે નાના નાના ઇન્સેક્ટ્સ હોય એનાથી બીક લાગે છે? હાથ ઊંચો કરો પ્લીઝ. ફોબિયા હોય? ઈમાનદારીથી. કોઈ ઇશ્યુ નથી, બરોબર છે. પણ તમને આપણા દેશની સ્ત્રીમાં કેટલી તાકાત છે, કેટલી હતી અને અત્યારે કેટલી છે? આપણા દેશની સ્ત્રીને 14 વર્ષની છોકરી સિંહને તગડી મૂકે. આપણા બધા ગુજરાતીમાં ભણ્યા છે ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા. તો ઇન્સેક્ટથી ડરવું નો ડાઉટ, પણ આપણે આપણી શક્તિઓને ભૂલવા. તમે પોતે શક્તિ જ છો. આપણે કુળદેવી માતાને પૂજે, બધાના કુળદેવી હોય, સ્ત્રી છે. આપણે બધા એનું પૂજન કરીએ છીએ, રોજ સવારે ઉઠીને 2 ટાઈમ સવાર સાંજ આપણે દીવાબત્તી કરીએ. કેમ સ્ત્રીની પૂજા આપણા ધર્મમાં વધારે છે? કારણ કે સ્ત્રી પોતે શક્તિ છે, એના ઉપર જ આખું સંચાલન થાય છે. બીજું કે આપણા ધર્મમાં ધર્મ પત્ની કહેવાય, ધર્મપતિ હું કામ ન કહેવાય? જવાબ આપો. ધર્મ પત્ની હોય, ધર્મપતિ કેમ ન હોય? જેના લગ્ન થઈ ગયા છે એ લોકો તો ખાસ જવાબ આપવો પડશે. ધર્મ પત્ની હોય, ધર્મપતિ કેમ ન હોય? ખબર છે કોઈને? કારણ કે આપણો ધર્મ છે ને સ્ત્રીથી ટકે છે, સ્ત્રીથી ચાલે છે અને સ્ત્રીના ઉપર નિર્ભર છે, એટલે ધર્મ પત્ની કહેવાય. તમને કોઈ આ વાત, ધર્મ પત્નીનું મહત્વ છે કે આપણા ઘરનું સંચાલન. તમે વિચાર કરો કે આપણા ઘરમાં 25,000માં પૂરું પાડવું હોય તો સ્ત્રી પાડી શકે ને 50,000માં ઘર ચાલે તો સ્ત્રી ચલાવી શકે. કારણ કે સૌથી મોટું સંચાલન કરતા આવડતું હોય ને એ સ્ત્રીને જ. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, HR મેનેજરની પોસ્ટ ઉપર મેન્સ કરતાં વુમેન્સ વધારે જ હશે. કારણ કે ભાવતાલ કરાવવા, ઓછી સેલેરીમાં કામ કરાવવું, મેનેજ કરવું, એ એમનામાં બાય મેન્યુફેક્ચર ભગવાને એમને દીધેલી દેન છે કે ભાઈ એ લોકો મેનેજ કરે ને એવું પુરુષો ન કરી શકે. કોઈ પાછી ઓછી સેલરી આપતા હોય. 23% ગેપ છે. એમાં એવું છે કે HR ની પોસ્ટ ઉપર તમે હોવ ને એટલે તમે બીજા સામે જેટલા લોકોને નોકરી ઉપર રાખો એનો પગાર તમે ઓછો જ આપો, એટલે તમારે કર્મ ભોગવવું પડે. એવું ન હોય, એવું ના હોય. એ ખોટી યુટર્ન ની વાત છે. શું કહેવું? બધા ફિલ્ડ 23% ગેપ છે. જો તમે જો આ ટાઈમ પ્રોસેસ તમને સમજાવું. આજથી 20 વર્ષ પહેલા તમે નોકરી કરવા ઓછી લેડીઝ જતી છે, સાવ ઓછી. આજે માની લો કે 60% મેન સામે 40% વુમન્સ નોકરી કરે છે અને બધા ફિલ્ડમાં કરે છે. મીડિયામાં છે, આરજેમાં છે, બેંકમાં છે, સંસદમાં છે, આપણા રાષ્ટ્રપતિ છે, બરોબર છે, બધી જગ્યાએ આર્મીમાં છે. આજે આજના દિવસની મોટી ઘટના કઈ ખબર છે? મોદી સાહેબ ગુજરાતમાં આવ્યા છે. આજે મોદી સાહેબની સુરક્ષા માટે બધી કમાન્ડો ફિમેલ છે. આજની મોટી ઘટના કે મોદી સાહેબની સુરક્ષા માટે એક કોઈ ગાર્ડમાં કોઈ મેન્સ ને બધી વુમેન. એ વુમન કેટલી શક્તિશાળી હશે ફિઝિકલી, મેન્ટલી, કે PM એટલે દેશના મોટા વ્યક્તિ કહેવાય, એની સુરક્ષામાં બધી ફિમેલ. અને એ મોદી સાહેબને એની બધાને એના પર વિશ્વાસ કેટલો હશે? તમારે મેન્ટલી સ્ટ્રોંગ છો જ તમે, નો ડાઉટ. ફિઝિકલી સ્ટ્રોંગ થવાના બી ઘણા બધા રસ્તા છે. અને તમારી નજરમાં જેટલો દમ કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને હું કામ જોવે? તમારી ચાલ, તમારા હાવ, તમારા ભાવ, તમારા ડ્રેસિંગ સેન્સ, આ બધું જો કડક હશે ને તો કોઈની તેવો જ નથી કે તમારી સામે આંખ ઊંચી કરીને જોવે. એમાં તમારી પર્સનાલિટી ડેવલપ કરો. પર્સનાલિટી જેટલી ડેવલપ હશે, જેટલા તમે કડક હશો, એટલો તમારો વિકાસ ડબલ થશે, એટલા તમે ઉપર જશો. તમને રિસ્પેક્ટ પણ મળશે. આના ઉપર એક વસ્તુ મારે કહેવી છે. આમ તો મારા પ્રોફેશનને આવું સાયકોલોજિસ્ટ છું એટલે કવિતા ને એવું થોડુંક મારા પ્રોફેશનની બહાર હોય, પણ તેમ છતાં એવું ક્યારેક લખી લઉં. સ્પેશિયલી આજે અમારા બધા માટે લખ્યું છે. रावण तो फिर भी अच्छा था, सीमा का उल्लंघन उसने कभी ना किया था. रावण तो फिर भी अच्छा था, सीमा का उल्लंघन उसने कभी ना किया था. आज के रावण को ना सीमा का ख्याल है, ना ही किसी के दर्द का मलाल है. आज के रावण को ना सीमा का ख्याल है, ना किसी के दर्द का मलाल है. तुम सीता रामायण की मत बनो, तुम सीता रामायण की मत बनो, तुम खुद ही अपना राम बनो. हजारों दुशासन यहाँ घसीटने चले हैं, हजारों दुशासन यहाँ घसीटने चले हैं. हजारों शकुनी यहाँ छल किए बैठे हैं. हजारों दुशासन यहाँ घसीटने चले हैं, हजारों शकुनी यहाँ छल किए बैठे हैं. ना पांडव की राह देखो तुम, ना कुंती की आस रखो तुम.
ना पांडव की राह देखो तुम, ना कुंती की आस रखो तुम द्रौपदी महाभारत की मत रहो, तुम द्रौपदी महाभारत की मत रहो, तुम खुद ही अपना गोविंद बनो. थैंक यू सो मच. વાહ વાહ. મેડમે વાત કરી ને મહાભારતની, એટલે પરમ પરમાત્મા કૃષ્ણ ભગવાન હમણાં હોળી આવશે, દ્વારકા બધા સંઘ જઈ રહ્યા છે, એટલે કૃષ્ણ કઈ કઈ જગ્યાએ છે એના ઉપર એક મારી ગઝલ છે કે ચીર ચોરે તોય કૃષ્ણ અને ચીર પૂરે તોય કૃષ્ણ. કારણ કે બાળપણમાં જ્યારે ગોપીઓ ને પનિહારીઓ નદીઓ નાતી હોય તો કૃષ્ણ ભગવાન એના કપડાં ચોરીને ત્યારે રમત કરતા, પણ એ જ કૃષ્ણ જ્યારે સમય આવે દ્રૌપદીને જરૂર પડે ત્યારે એની લાજ રાખે છે. એના માટે કે મૂર્તિમાં કે ન તસવીરમાં હોય છે, મૂર્તિમાં કે ન તસવીરમાં હોય છે, કૃષ્ણ તો નારીના ચીરમાં હોય છે. અને ફક્ત આ મારો દેહ ફરે છે બધે, ફક્ત આ મારો દેહ ફરે છે બધે, જીવ તો હરપડે ગીરમાં હોય છે. હવે તમને બધાને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ એની વન જે કાંઈ સમસ્યા હોય બીજી જે બોલી કઈ શકો છો, વિચાર હોય તો પણ તમે રજૂ કરી શકો. કાંઈ તમારું પોતાનું લખેલું હોય, બે શબ્દ તમારે તમારા બહેનોને બધાને કહેવા હોય, કોઈ સારી વાત છે તો બી શેર કરો તમ તારે. એની વન પ્લીઝ. તમે આમ બોલશો નહીં, અવાજ નહીં ઉપડતો, કેમ આપણે વુમનને ઉપર લઈ જશું? ને આજે તમને પાછા કોઈ કહેશે ને એવું કીધું છે એટલે. અને વુમન્સ ડે એટલે હું ખબર હે, આખી પૃથ્વી પરની તમામ લેડીઝનો જન્મદિવસ એટલે વુમન્સ ડે, બધાનો એકારા ડે મનાવાય છે. હેપી બર્થડે. હેપી બર્થડે ઓલ. હાગમ ડે ધોવાણા બંધ. હોલસેલમાં. અને બીજું ચેતસભાઈ હારે તો અમે ઘણા ટાઈમથી કામ કરીએ છીએ, બહુ મોટા આર્ટિસ્ટ છે, ફિલ્મ સ્ટાર છે, નાટકમાં કામ કરે છે, ઘણા બધા સારા સંબંધો છે અમારા. અને આ કોલેજમાં તો હું 10 વર્ષથી 2015 થી 2025 સતત આ સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો છે. બધા અલગ અલગ બ્રાન્ચના લોકો, મિકેનિકલ, સિવિલ, આયુર્વેદિક, MBA, મેડિકલવાળા બધા સાથે મારા સંબંધો બધા કામ કર્યું છે અને કોલેજમાં ભણવાની ખૂબ મજા આવી છે. તમારામાંથી જો તમે મેડિકલમાં હોય કે એન્જિનિયરિંગમાં હોય, એવું નથી કે તમે આ બે ફિલ્ડમાં ભણો તો તમે એમાં જ નોકરી કરો. હું એન્જિનિયરિંગ સિવિલ કર્યું, બરોબર છે, પણ હું ન્યૂઝ એન્કર છું, ચેનલનો હેડ છું, એક ચેનલ આખી ટીવીની ચલાવું છું. એટલે હું જે ફિલ્ડમાં ભણ્યો છું એ જ ફિલ્ડમાં હું આગળ વધું એવું જરૂરી નથી. તમારું જે ટેલેન્ટ હોય, તમને જે કામ કરવાની મજા આવે, ડિગ્રી જરૂરી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે કામ કરવું તો એક ડિગ્રી જોઈએ, એવું નથી કે પર્ટિક્યુલર આ ફિલ્ડની જ જોઈએ. તો તમે તમારું ટેલેન્ટ એક્સપ્લોર થાય, તમે અંદરથી કામ કરો ને તમને મજા આવે, રાત પડે ને સંતોષ થાય કે હાસ આ કામ કરીને મજા આવી, એવું કામ તમે કરજો. તમે પછી રેડિયોમાં કરો, ટીવીમાં કરો, ન્યૂઝમાં કરો કે પછી બેંકમાં કરો, સરકારી નોકરી કરો, પોલિટિશિયનમાં જાઓ. હું તો કહું મહિલાઓ પોલિટિશિયનમાં આવી જોઈએ, કારણ કે મહિલાઓમાં ખબર છે ગોસિપ કરતા હોય સોસાયટીની બહાર, એટલે સૌથી મોટી ઓલી સભા પોલિટિશિયનની હોય ને એ શેરીના નાકે જ મેળી હોય. તમે બહાર નીકળો એમાંથી, એ શેરીમાંથી બહાર નીકળીને તમે તમારા વિસ્તારમાં જાઓ, તમારા વિસ્તારમાંથી બહાર નીકળીને તમે શહેરમાં જાઓ, શહેરમાંથી નીકળીને રાજ્ય લેવલ સુધી જાઓ, ત્યાંથી દેશ લેવલે જાઓ. તમે એ નાની નાની ગોસિપ જે પોલિટિશિયન એકબીજાની બધી વાતો કરવી હોય એ બધી તમે સમાજ સેવામાં પરિવર્તિત કરો. તમે એક્સપ્લોર થાવ ને, તમારે શું છે બીજું, તમારે પોલિટિશિયનમાં તમે આવો ને એટલે લેડીઝ સૌથી સારું મેનેજમેન્ટ કરી શકે. હું તો એમ જ કહું છું કે બધાય ધારાસભ્ય, બધા MLA લેડીઝ હોય ને એટલે આપણા દેશનું કલ્યાણ થઈ જાય. અને વિશ્વમાં એવું કહી શકાય કે જો વિશ્વને યુદ્ધ વગરનું બનાવવું હોય ને તો એનું સમગ્ર સંચાલન મહિલાઓ છે. કારણ કે મહિલાઓમાં મનાવવાની અને રીઝાવવાની બે શક્તિ છે, અને એ કોકને હે ને આંખ બતાવીને બેહાડી શકે. સ્ત્રીઓની શક્તિ છે. અને સેન્સ પાવર સ્ત્રીઓને જેટલો આપ્યો છે ને એટલો ભગવાને તો પુરુષોને નથી આપ્યો. તમે વિચાર કરો, તમારામાં એ તાકાત છે કે તમને ખબર પડી જાય કે સામેવાળો માણસ કયા ઇન્ટેન્સથી મને જોવે છે, કયા ઇન્ટેન્સથી મારી સાથે વાત કરે છે, કયા ઇન્ટેન્સથી મારી સાથે હેન્ડશેક કરે છે. આ બધા પાવર સ્ત્રીમાં જન્મજાત હોય છે. અમને તો કીધા પછી ખબર નથી પડતી, એવા કોમ્પ્લિમેન્ટ રોજ મળતા હોય છે. એટલે તમે તમારી સેન્સનો ઉપયોગ કરો. એવા કોઈ પણ તત્વ, એવા કોઈ પણ લોકો તમારી નજીક આવવાની કોશિશ કરે કોઈ પણ માધ્યમથી, તો તમે એને રજિસ્ટ કરો, ત્યાંથી હટી જાઓ. અને એવું હોય તો એને કડક જવાબ આપી દો. તમારી સાથે કોઈ દુર્ઘટના ન બને એટલા માટે હું આ વાત શેર કરું છું. કારણ કે હું ન્યૂઝ વાંચું છું, લખું છું, તો મારી સામે ડેલીના 10માંથી 3 થી 4 ન્યૂઝ એવા હોય કે જેમાં સ્ત્રીઓ વારે અત્યાચાર થયો હોય. એ ન થાય એના માટે તમારે જ ભવિષ્ય બનાવવાનું છે. થેન્ક યુ.
તમારો અનુભવ, આ તો અહીંયા ભણ્યા પણ છે અને આવતા રહે છે, પણ તમે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક કેમ્પસ પર આવ્યા છો અને સીધા સૌથી બ્યુટીફુલ ઓડિયન્સ તમારી સમક્ષ હતું. થોડું શાંત હતું, પણ છતાં તમને તમારા અનુભવ કાંઈ ક્લોઝિંગ નોટમાં કહેવા હોય તો. શ્યોર. ઘણી બધી વાતો કરી કે આપણે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ફ્રેમ તોડવી જોઈએ, પણ એની સામે એક વસ્તુ આ પણ છે, તમે બધાય સાંભળતા હશો અને કદાચ તમારામાંથી 50% લોકો અગ્રી પણ થશે કે અત્યારના એવું કહે છે કે જે કાયદાઓ છે, નિયમો છે, એનો સૌથી વધારે લાભ છે ને એ સ્ત્રીઓ લે છે ખોટી રીતે. તો એક આપણી એ પણ એક ફ્રેમ નવી બનાવેલી છે, તો એ ફ્રેમ પણ આપણા માટે આપણે તોડવી પડશે કે આપણા થ્રુ એવું કંઈ ન થાય અથવા આપણી સામે કંઈ થતું હોય તો આપણે એને રોકીએ. તો એક આ જ વસ્તુ છે કે હું એવી એક્સપેક્ટ કરું છું કે આજથી બધા જ એક ટિપિકલ ફ્રેમ છે એની બહાર નીકળશે. હવે પછી કોઈક તમને કહેશે ને એટલે તરત તમે કહેશો કે ફ્રેમ, રાઈટ? તમારે કોઈને કંઈ કહેવું હોય કે તમને આજનું સેશન કેવું લાગ્યું, કે શું શીખવા મળ્યું, તો પણ તમે કહી શકો છો. એનીવન? અને ઘણાએ સ્પીચલેસ થઈ ગયા બધા, એમ એકદમ એટલું બધું ગમ્યું. નિશબ્દ પ્રતિભાવ છે, પણ ઘણાએ ફોટોગ્રાફને એવું લીધું છે, ફ્લી માર્કેટના પણ ફોટોઝ ને વિડીયોઝ ઘણાએ લીધા હશે. તો મહેરબાની કરીને એક મારી રિક્વેસ્ટ છે તમને અને તમારા થ્રુ બધાને કે ગારડી વિદ્યાપીઠના ઇન્સ્ટાગ્રામને તમે ટેગ કરો સ્ટોરીમાં. 100%. કારણ કે અમે કન્ટેન્ટ બનાવીએ એ એક લિમિટેડ, એક પ્રોપર વેમાં બનાવવું પડે, એની ઘણી બધી લિમિટેશન્સ હોય એઝ એન ઇન્સ્ટિટ્યૂટ. તમે જે બનાવો છો એ રો છે, તમારી મોજનું છે, તો એને ટેગ કરશો તો મારી પાસે જ ઇન્સ્ટાગ્રામ એક્સેસ છે, આઈ કેન રીપોસ્ટ ધેમ. ઓકે, સો દેટ ઇઝ જસ્ટ વન થિંગ આઈ વોન્ટેડ ટુ કન્વે. અને આ જે સેશન આપણે લીધું છે એ BS9 TV ન્યૂઝ ચેનલ ઉપર સાંજે લાઈવ થશે. તમને બધાને એની લિંક્સ મળી જશે. અને તમને કોઈને જો એન્કર બનવું હોય, રાઇટર બનવું હોય, મીડિયા ફિલ્ડમાં ન્યૂઝમાં વર્ક કરવું હોય તો એની ટાઈમ તમે અમારો સંપર્ક કરી શકો છો. વિરાણી ચોકમાં જ અમારો સ્ટુડિયો છે BS9 TV ન્યૂઝ, તમે ત્યાં મળવા આવી શકો છો. ટીવીમાં કઈ રીતના વર્ક થાય છે, ટીવીમાં બધું સ્ક્રીન ઉપર તમે જેટલી વસ્તુ જોવો છો એ બધું રો ફૂટેજ ને બધું કઈ રીતના બને છે, ટીવીમાં કઈ રીતના ચાલે છે, એ બધું જ હું તમને સમજાવીશ, શીખવીશ. અને તમારે જો કોઈને બોલવાનું ટેલેન્ટ હોય કે લખવાનું ટેલેન્ટ હોય તો એની ટાઈમ મારો સંપર્ક કરજો. તમે લોકો એ ફિલ્ડમાં બી આગળ વધી શકો છો. તમારું નામ અને કામ બંને દેખાશે દુનિયાને. એટલે BS9 TV ન્યૂઝ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ઓનનેટ 24/7 અવર્સ સૌરાષ્ટ્ર આખામાં, ભારત આખામાં ચાલે છે. તો તમે ચેનલમાં પણ જોઈ શકો છો. યુટ્યુબ અને ફેસબુક ઉપર અને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ ફોર કમિંગ. અને આપ સૌનો પણ આભાર. એઝ આઈ સેડ કે એમની વ્યસ્તતાના લીધે આપણે થોડો સમય ડિલે થયો છે શરૂ કરવામાં, but we'll end up before 3:30 and it's 3:27, so I made my promise. Thank you so much all of you. Have a wonderful weekend and કાલે આપણો ICC Champions Trophy finals જોવાનું ભૂલતા. Thank you. Happy wonderful International Women's Day. Thank you so much.